મારા બધા દર્શકોને મારા સીતારામ. ખાખીમાં રહેલી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી ખાખી પહેર્યા બાદ જો પોતાને ભગવાન માનવા લાગે તો શું સ્થિતિ થાય તે અમદાવાદમાં એક પ્રજ્ઞાચક્ષુ પર હાથ ઉઠાવનાર પીએસઆઈ સોનલ રાઠોડ જેવા કર્મચારીઓ સમજી ગયા હશે, અને જો ન સમજ્યા હોય તો એમની પણ વારી આવશે. પીએસઆઈ સોનલ રાઠોડે એક પ્રજ્ઞાચક્ષુને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવીને જે માર માર્યો, એ માર માત્ર એક વ્યક્તિએ નહીં, પરંતુ આ માર સમગ્ર ખાખી વર્દી પર હતો. આ માર હતો એવા સામાન્ય લોકો પર જે હંમેશા પોલીસને પોતાના રક્ષક સમજે છે, પરંતુ જ્યારે આ રક્ષકની ભૂમિકા ભક્ષક તરીકેની થઈ જાય ત્યારે લોકોની આંખો ઉઘડતા વાર નથી લાગતી. અને મને વિશ્વાસ છે કે આજની આ ઘટનાથી લોકો એ સમજી ગયા હશે કે પોલીસ તમારું રક્ષણ કરવા માટે જ છે, અને જો એ રક્ષણ કરવામાં સક્ષમ નથી અને જો રાક્ષસ થવા માટે એ તત્પર છે તો એમની હાલત પણ આવી જ થશે. પીએસઆઈ સોનલ રાઠોડના કિસ્સામાં પોલીસ જીતી પણ છે અને પોલીસ હારી પણ છે. ક્યાં જીતી છે અને ક્યાં હારી ગઈ છે, અને આ કિસ્સાથી પોલીસ કર્મચારીઓએ, પોલીસ અધિકારીઓએ અને લોકોએ શું સમજવાની જરૂર છે, સરળ દેશી ભાષામાં સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. મારે આખી ઘટનામાં ફરી તમને નથી લઈ જવા. તમને ખબર જ છે 4 દિવસમાં શું થયું. તેમ છતાં હું તમને 30 સેકન્ડ કે 1 મિનિટમાં તમને કહી દઉં કે પીએસઆઈ એક પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવે છે. એની પાછળનું કારણ એ છે કે એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિથી પોતાના ગલ્લાની બહાર એમના દીકરાને હાથ અડી જાય છે, અને ત્યારબાદ 112 બોલાવીને 1 વાગ્યાના સુમારે પ્રજ્ઞાચક્ષુને એ દીકરા સાથે રહેલા એના પિતા ત્યાં લઈ આવે છે. ત્યાં 5 નહીં 6 કલાક સુધી એમને બેસાડી રાખવામાં આવે છે. 5:30-6 વાગ્યાના સુમારે એ પીએસઆઈ જે ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્યમાં લાગે છે એ યુનિફોર્મમાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારે છે. એવો માર મારે છે કે કદાચ એમની હાલત જોઈને તમને થયું હશે કે શું આ કાકાએ એટલે કે ગોપાલ દરજીએ કોઈ એવા ગંભીર ગુનાને અંજામ આપી દીધો છે. પરંતુ પીએસઆઈ પોતાને ભગવાન સમજતા હશે. પીએસઆઈ પોતાને સમજતા હશે કે એ જ છે બધે, એ જ સર્વે સર્વા છે ને એ ધારે તે કરી શકે. પરંતુ ત્યારબાદ થયું એવું કે મીડિયાના ધ્યાને આ મુદ્દો આવ્યો. મીડિયાએ નક્કી કર્યું કે ગોપાલ દરજીને ન્યાય અપાવવા માટે જે કરવું પડે કરવું પડે. કેટલાય બધા મીડિયા હાઉસીસે આ આખી એ ઘટનાને કવરેજ કરી. સદનસીબે અમે પણ આ ઘટનાને કવરેજ કરીને તમે વિડીયો પણ જોયો હશે કે જ્યારે ગઈકાલે ગોપાલ દરજીના ઘરે પીઆઈ બાવા મેડમ આવ્યા અને એનું ઇન્ટરવ્યૂ આપે સાંભળ્યું જ હશે, કારણ કે હજારો લાખો લોકો એમાં કમેન્ટ્સ કરી છે, લાઇક આપી છે. અને અમારો આશય એ જ હતો કે ગોપાલ દરજીને ન્યાય મળે, ને આખરે 4 દિવસ બાદ એ થયું કે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલું જ નહીં, પરંતુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ. પરંતુ મુખ્ય સવાલ એ છે, જે થંબનેલ જોઈને તમે આવ્યા છો, કે અહીંયા પોલીસ જીતી છે કેવી રીતે ને હારી પણ કેવી રીતે છે. તો પહેલાં થોડા પોઝિટિવ પોઈન્ટની વાત કરી લઈએ, થોડી સારી વાત કરી લઈએ. 2-3 સારા મુદ્દા છે. એક તો દેર આય દુરુસ્ત આય ભાઈ. બહુ ઓછું એવું બને છે કે પોલીસવાળા પોલીસની સામે જ કોઈ એક્શન લે, એ તો તમને ખબર છે. પરંતુ મીડિયાનું આટલું બધું પ્રેશર અને ઘટનામાં આટલી બધી ટ્રાન્સપરન્સી એ વાતની સાબિતી હતી કે ભોગ બનનાર ગોપાલ દરજી છે. 48 કલાક નહીં, પરંતુ 48 કલાકથી વધુ સમય, ચોથા દિવસે પોલીસ એક્શનમાં આવી અને ન છૂટકે એક્શનમાં આવી. અને સારી બાબત છે કે એમણે એક્શનમાં આવી. ઓમપ્રકાશ જાટજી જે ગ્રામ્યના એસપી છે, એમણે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા, અને બીજી તરફ એસીપી સાહેબે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરિયાદ દાખલ થઈ હોવાની માહિતી પણ આપી. આ થઈ પોઝિટિવ નંબર વાત 1. બીજી એક પોઝિટિવ વાત જે તમારે જરૂર ધ્યાને લેવી જોઈએ કે જે સમયે પીએસઆઈ સોનલ રાઠોડ પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીને મારી રહ્યા હતા, એ સમયે ત્યાં હાજર 2 પોલીસ કર્મચારીઓ હતા જેમણે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો. પહેલો પ્રયાસ કર્યો એક હેડ કોન્સ્ટેબલ, જેમણે પીએસઆઈ પોતાનાથી ઉપરના રેન્કના વ્યક્તિ છે પીએસઆઈ, એમને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ પીએસઆઈએ તેમને ચૂપ કરી દીધા. હદ પાર થઈ રહી હતી ત્યાં અચાનકથી શિલ્પા બાવા જે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં, એમણે આવ્યા. એમણે પીએસઆઈને
થોડા કડક શબ્દોમાં કીધું કે મારે તમારી સામે એક્શન્સ લેવા પડશે, તમે અહીંયા ન કરી શકો, મારા પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિને ઉપર હાથ ઉપાડી શકો નહીં. આ પોઝિટિવ એટલા માટે કહું છું કે કદાચ જો પીઆઈ બાવા મેડમ ન આવ્યા હોત તો ખબર નહીં હજુ ગોપાલ દરજીને કેટલો માર ખાવાનો બાકી હતો, કારણ કે લાફા પડી ચૂક્યા હતા, દંડા પણ પડી ચૂક્યા હતા, લાતો પણ પડી ચૂકી હતી. જો કદાચ ઉપરી અધિકારી પીઆઈ મેડમ ન આવ્યા હોત તો કદાચ પીએસઆઈ સોનલ રાઠોડ માફ કરશો, જે ખુદને ભગવાન સમજી બેઠા છે, એ કેટલા હજી હાથ ઉગામ્યા હોત અથવા તો કેટલા વાર કર્યા હોત એની ખબર નહીં. એટલે આ બે સારી બાબતો છે. ત્રીજી જે સારી અપેક્ષા છે, સારું જે છે એવું નથી કહેતો, અપેક્ષા છે કે પોલીસ હવે પછી જે કાર્યવાહી કરશે એ પીએસઆઈ સોનલ રાઠોડને એક સામાન્ય વ્યક્તિ છે એવું ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરશે. આ અપેક્ષા છે. અહીંયા પોલીસ જીતી ગઈ અને જીતનો શ્રેય અહીંયા પોલીસને આપવો પણ છે, પરંતુ પોલીસ હારી ક્યાં ગઈ? તમને યાદ ન હોય તો હું કરાવી દઉં કે કેટલીય વખત આ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એ વાતને ટાંકી ચૂકી છે કે પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે અભદ્ર વર્તન પોલીસ કરી શકે નહીં. બીજી એક ઘટના યાદ કરાવી દઉં, થોડી આની મેચિંગ ઘટના. મધ્યપ્રદેશમાં એક સમયે એક સ્થાનિક વિવાદના કારણે પોલીસ એક દિવ્યાંગ વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યાં તેને અપમાનિત કરીને મારવાનો કિસ્સો કોર્ટ સુધી જ્યારે પહોંચ્યો, જ્યારે ઉચ્ચ અદાલતમાં પહોંચ્યો, ત્યારે ત્યાં પોલીસ અધિકારીએ એક સ્વીકાર કર્યો હતો વાતનો કે અમે જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેતા છે. ત્યારે કોર્ટે ટાંક્યું હતું કે માત્ર કોઈને સસ્પેન્ડ કરવાથી ન્યાય નથી મળી જતો, એમના વિરુદ્ધ દિવ્યાંગ અધિકાર અધિનિયમ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. અને કોર્ટે એ વાતની પણ ખાસ નોંધ લીધી હતી કે દિવ્યાંગ વ્યક્તિની સુરક્ષાની જવાબદારી રાજ્યની બને છે, આ દેશની છે, આ રાજ્યની છે. આ મેં તમને કોર્ટની ડિટેલ્સ એટલા માટે કીધી કારણ કે તમે જ્યારે હવે જો હું આગળ કહેવાનો છું એની સાથે એને મેચ કરી શકો. ગોપાલ દરજીએ જે ફરિયાદ નોંધાવી છે ને પીએસઆઈ સોનલ રાઠોડ જે વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે એમાં એક્ટનો ઉમેરો છે, જેને કહેવાય છે દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016. 2017થી એને અમલમાં આવ્યો, 2016 એક્ટને કહેવામાં આવે છે. હું કાયદાનો બહુ મોટો જાણકાર નથી, પરંતુ આ કાયદામાં મેં જે કંઈ પણ વાંચી શક્યો છું, સમજી શક્યો છું, એ પ્રમાણે 5 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. કડક કાયદો છે આ, અને કોઈ સાખી લે એવો આ કાયદો નથી, અથવા તો કોર્ટ આને તો બિલકુલ સાખતી નથી. અને ભૂતકાળના દિલ્હીના, મધ્યપ્રદેશના કિસ્સાઓ પણ છે. તમે ગૂગલ પર સર્ચ કરશો આ એક્ટનું નામ એટલે તમને ખબર પડશે. બીજું કે હવે તો મેડમ સસ્પેન્ડ થઈ ગયા છે, પરંતુ આ કાયદો એવું કહે છે કે જો આ કાયદો પુરવાર થાય, ગુનો પુરવાર થાય તો શક્ય છે કે કાયમી માટે અધિકારીને બરતરફ પણ કરવામાં આવી શકે છે. એટલે સોનલ મેડમ જે છે એમની નોકરી અને ભેગી આઝાદી બે ઉપર લટકતી તલવાર છે. એટલે ખુદ બહુ વર્દીના મોભામાં આવી જાઓ પછી શું થાય એના એક્ઝામ્પલ તમને આપું છું. પોલીસ હારી ક્યાં ગઈ? એક દિવ્યાંગ વ્યક્તિને 1-1.5 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને 5, 5:30 સુધી ભૂખ્યા બેસાડી રાખવામાં આવે, ત્યાં પોલીસ હારી ગઈ. ત્યાં પોલીસનું જમીર હારી ગયું. અને કેટલાક પોલીસવાળાની સામે એક ખાખી વર્દીમાં રહેલા પીએસઆઈ મેડમ ધોકાવાળી કરતા હતા, ત્યારે હાજર પોલીસ કર્મચારીઓ જે ચૂપ હતા ત્યાં ખાખી વર્દી હારી ગઈ. અને જ્યારે ગોપાલ દરજી પર દંડા વરસી રહ્યા હતા ત્યારે જે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા, જે ચૂપ હતા, જેના મોઢામાં મગ ભરેલા હતા, ત્યાં પોલીસ હારી ગઈ. જે પોલીસને બોલાવવા માટે મથવું પડે છે એવી ફરિયાદો સામાન્ય જનતામાં હોય, એ પોલીસ અધિકારીઓ ભોગ બનનારના ઘરે પહોંચવું પડે ત્યાં પોલીસ હારી ગઈ. આવું બધે કરવાનું છે. જે પોલીસ કર્મચારીનું કામ ભોગ બનનાર વ્યક્તિને સુરક્ષા આપવાનું હોય, જે પોલીસનું કામ જો કદાચ કોઈ એમનો સાથી પોલીસ જ ખોટું કરે તો પડખે ઊભું રહેવાનું છે ફરિયાદીને, એવા કિસ્સાઓમાં આ પીએસઆઈ સોનલ રાઠોડ હુમલો કર્યા બાદ ફરિયાદીના ઘરે પહોંચે છે. ને ફરિયાદી અમારા ઇન્ટરવ્યુમાં કીધું છે કે અમને તો લાગ્યું જ નહીં કે સોનલ રાઠોડ માફી માંગવા આવ્યા હતા. અને હદ ત્યારે થઈ કે સોનલ રાઠોડની સાથે વેજલપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. બોલો, કહેવાનું હતું સમાધાન માટે, પરંતુ થયું એવું
કે બે મીડિયાના કર્મચારીઓ, પત્રકારો, બાહોશ પત્રકારો ત્યાં પહોંચ્યા એટલે સોનલ રાઠોડે ત્યાંથી ચાલતી પકડી. નહીં તો ત્યાં જ મામલો પૂરો કરવાના પ્રયાસમાં હતા. પોલીસ ત્યાં હારી ગઈ. હવે ખાલી પોલીસે એટલું ધ્યાન રાખવાનું છે કે હવે તમે ફરી હારી ન જતા ને હારવું ન હોય ને તો એક મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી બતાવો. એક એવી ચાર્જશીટ બનાવી દેખાડજો આ જનતાને કે ભાઈ સામે આરોપીમાં પોલીસ હોય, સગો હોય, મિત્ર હોય કે સામાન્ય જનતા હોય, કાયદો બધા માટે એક છે. પછી એવું ના થાય કે ચાર્જશીટમાં સીસીટીવી ચાલતા નહોતા, ડીવીઆર ખરાબ હતું, કનેક્શન હતું નહીં, લાઇટ હતી નહીં, આવા બહાના ન કાઢતા. અમને તો શિલ્પા બાવા મેડમજીએ અમારા ઇન્ટરવ્યૂમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે અમે તપાસ કરીશું ને સીસીટીવી જાહેર કરીશું. હું તો એ જ વાતની રાહ જોઉં છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એ જ ઘટના હજુ ન્યાય મળ્યો નથી એટલું યાદ રાખજો. સસ્પેન્શન એ ન્યાય નથી. સસ્પેન્શન કોઈ અધિકારીનું કરી દેવાથી અડધો પગાર તો હજી ખાશે, એ ન્યાય નથી. ન્યાય તો ભાઈ ત્યારે જ કહેવાશે જ્યારે એફઆઈઆર ફાટ્યા બાદ જે ચાર્જશીટ ફાઇલ થાય એમાં તમામ એ તથ્યો હોય જે સાબિત કરે કે પીએસઆઈ રાઠોડે ખોટું કર્યું છે કે નહીં. અને અપેક્ષા એવી રાખીએ કે પોલીસ સામાન્ય વ્યક્તિને, ફરિયાદને અને આરોપીને સામાન્ય વ્યક્તિની જેમ ટ્રીટ કરે. આટલું તો બધું જાકમજોળ થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી અંત સુધી આ મામલો નહીં પહોંચે ત્યાં સુધી ગોપાલ દરજીને ન્યાય મળ્યો કહેવાશે નહીં એવું મારું માનવું છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. અને આ કિસ્સામાં કોઈ અપડેટ આવે છે કે સીસીટીવી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ક્યારે જાહેર કરે છે એની રાહ જોઈએ આપણે. અને અપેક્ષા મને સંપૂર્ણ છે. એક વાત અહીંયા જરૂર દાદ આપવા જેવી છે કે ભલે પ્રેશરમાં, ભલે ખાખીની ઇજ્જત બચાવવા માટે, ભલે પ્રેશરને ટાળવા માટે, પરંતુ પોલીસે કાર્યવાહી તો કરી. અને આમ તો આમ પત્રકારોએ કરાવી તો કરાવી, પણ કરવી પડી. અને આગળ કરાવતા રહીશું જો નહીં કરે તો. મળીએ કાલે. સીતારામ.